નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન તમારા બોર્ડના પેપર માટે ટોટલ 13 ચેપ્ટર છે. એમાંથી માત્ર 6 ચેપ્ટર જ કરવાના છે, કારણ કે એનું વેઇટેજ કેટલું છે, 64 માર્ક્સનું છે. અને આ 6 ચેપ્ટરમાંથી પણ આપણે દરેક ચેપ્ટરમાંથી 5-6 પ્રશ્નો જ કરવાના છે. સરસ રીતના કરીશું, તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે બોર્ડ પરીક્ષા 2026 માટે પણ. બરાબર. જેમ કે ચેપ્ટર નંબર 2 10 માર્ક્સનું છે, સૌથી વધારે પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, તો 5-6 વિડીયો આવશે. દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5-6 પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ, એટલા જ તમે કરજો. આજે આપણે જોઈશું સેકન્ડ ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર. 10 માર્ક્સનું ચેપ્ટર છે. વિભાગ ડી માં 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ એ માં 2 હેતુલક્ષી પૂછાશે. કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી છે એ પણ હું તમારી સાથે શેર કરીશ. વિભાગ ડી એટલે કે 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. આમાં કંઈ જ આપણે બાકી નહીં રાખીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને ખબર છે ફિક્સ દર વખતે પૂછાય જ છે 110%. 5 માંથી 1 બનાવટ 100% આવશે. ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બ્લીચિંગ પાવડર. 5 માંથી 1 બનાવટ 100% આવશે. છેલ્લા વર્ષે તમે જોઈ લેજો કઈ પૂછાઈ છે, એ આ વખતે નહીં કરવાની. બરાબર. જે લોકોને બહુ જ લાગતું હોય કે સર 5-5 તો મને યાદ નહીં રહે, તો માર્ચ 24 અથવા તો માર્ચ 25 અને જુલાઈ 25 જે લાસ્ટ વર્ષનું પેપર હતું એમાં જે 2 પૂછાઈ હતી એ ના કરતા, એના સિવાયના 3 કરી દેજો, એ જ પૂછાશે. બરાબર. તો 5 માંથી 1 બનાવટ 100% પૂછાશે. એનું સમીકરણ બનાવવાનું અને એના ઉપયોગો સરસ રીતના તમે કરી દેજો. બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો બીજો એક પ્રશ્ન છે, એ કયો પૂછાશે? તો એના માટે આ 6 પ્રશ્ન છે. એકચ્યુઅલી જે છેલ્લા 3 પ્રશ્ન છે એ 2-2 માર્ક્સમાં પૂછાઈ જાય. અમુક વખતે એ લોકો ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરે છે. વિભાગ ડીમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય. એસિડ અને બેઝનો તફાવત એ લોકો પૂછી દે. દ્રાણેન્દ્રિય સૂચક એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, એ રીતના પૂછી લે. તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો, એવું 2 માર્ક્સમાં પૂછાઈ જાય. એક દૂધવાળો અને એક દહીંવાળો પ્રશ્ન છે જે તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે 2-2 માર્ક્સમાં. બરાબર. એના સિવાય પીએચ માપક્રમ અને એનું દૈનિક જીવનમાં મહત્વ, બંને અલગ અલગ પ્રશ્ન છે, એ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વાળો એક પ્રયોગ છે. બરાબર. જેમાં હાઇડ્રોજન વાયુ મળે છે, એ પૂછાઈ શકે છે. અને અહીંયા ટેબલ લખેલું છે, એટલે કે કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય, દહીંમાં લેક્ટિક એસિડ હોય. બરાબર. ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય. એવા બધા પ્રશ્નો તમારા હેતુલક્ષીમાં પૂછાશે, જે વિભાગ એ માં છે. તો જો આપણે વાત કરીએ સેકન્ડ ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષારની, તો 5 બનાવટ કરવાની છે. જો તમને એકે બનાવટ યાદ ના રહેતી હોય તો એક જ બનાવટ યાદ કરી દો, એ જ તમે લખી દેજો. બરાબર. જે બી તમને 1-2 માર્ક્સ મળી જાય. તો 5 બનાવટમાંથી 1 બનાવટ તમે યાદ કરી લેજો. એના સિવાય અહીંયા તમે 4-5 પ્રશ્ન જોઈ શકો છો. પીએચ માપક્રમ, ઝીંક સલ્ફ્યુરિક એસિડ વાળો પ્રયોગ, અને આ 2-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો બીજા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે આટલું જ કરવાનું છે. બરાબર. અને એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પીડીએફ ઓપન થઈ ગઈ છે. એસિડ અને બેઝના ગુણધર્મો લખો, આ રીતના 2 માર્ક્સમાં પૂછાઈ જાય. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. એસિડના ગુણધર્મો છે, બેઝના ગુણધર્મો છે. બરાબર. ખાટા હોય અથવા લાલ હોય એના નીચે તમારે પેન્સિલથી અંડરલાઇન કરી દેવાની. એના પછી મેં જે તમને પ્રશ્ન કીધો તો દ્રાણેન્દ્રિય સૂચક વાળો. બરાબર. તો એ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, દ્રાણેન્દ્રિય સૂચક. એના પછી આ એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તટસ્થીકરણ. બરાબર. ઉદાહરણ આપી સમજાવો, તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ એક પ્રશ્ન ઓછા ચાન્સીસ છે પણ બહુ જ સહેલો છે. એસિડિક ઓક્સાઇડ ઉદાહરણ આપો, બેઝિક ઓક્સાઇડ ઉદાહરણ આપો. બરાબર. તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ પણ લઈ લો. એના પછી પીએચ માપક્રમ. બરાબર. આ સરસ મજાનો પ્રશ્ન. આ રીતના આપણે પોઈન્ટ વાઇઝ લખીશું, પીએચ માપક્રમ એટલે શું. એના પછી પીએચ માપક્રમ, એનું દૈનિક જીવનમાં મહત્વ, સજીવના અસ્તિત્વમાં મહત્વ. બરાબર. અલગ અલગ રીતના પૂછાઈ શકે છે. જમીનમાં પીએચનું મહત્વ એ રીતના પૂછાઈ જાય. વનસ્પતિ અને પ્રાણીમાં પીએચનું મહત્વ, અથવા પીએચ માપક્રમ એટલે શું, અથવા દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, કોઈ પણ 2 મુદ્દા સમજાવવા, એ રીતના પણ પૂછાઈ જાય. જમીનમાં આપણા પાચન તંત્રમાં પણ પૂછાઈ શકે છે. દાંતનું ક્ષયન, બરાબર, એમાં પણ પૂછાઈ શકે છે. તો આ સરસ રીતના તમે મોઢે કરી દેજો.
એના પછી અહીંયા મધમાખીના ડંખની અસરમાં પીએચ કઈ રીતના ઉપયોગી છે, અને જે હું હેતુલક્ષીની વાત કરતો હતો 29મા નંબરનો પ્રશ્ન, કઈ વસ્તુમાં કયો એસિડ હશે, તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછીનો પ્રશ્ન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની બનાવટ, એનું રાસાયણિક સમીકરણ અને એના ઉપયોગો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો બ્લીચિંગ પાવડર, જેને આપણે વિરંજન પાવડર પણ કહી શકીએ, એની બનાવટ તમારે આ રીતના સરસ મજાનું લખવાનું છે, બનાવટ, એની બનાવટ આપો, એના ઉપયોગો લખો. એના પછી આ ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા છે, બરાબર, એની બનાવટ છે. એના પછી એના તમે ઉપયોગો અહીંયા જોઈ શકો છો, બરાબર. એ જ પ્રમાણે ધોવાનો સોડા, બરાબર, એ તમને ચોપડીમાં પણ મળી જશે, ગાઈડમાં પણ મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે વિદ્યાર્થી મિત્રો તમારો ધોવાનો સોડા કે બેકિંગ સોડાને આપણે ગરમ કરીશું, એના ઉપયોગો પણ અહીંયા તમે જોઈ શકો છો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી, બરાબર, એના બનાવટ અને ઉપયોગો. તો આ રીતના સરસ મજાનું તમને પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર. તો આ છે તમારું સેકન્ડ ચેપ્ટર, એસિડ, બેઝ અને ક્ષાર. પહેલાં મેં તમને પ્રશ્નો કીધા, એનું સોલ્યુશન પણ મેં તમારી સાથે શેર કરી દીધું. આવા બીજા 5 વિડીયો આવશે અલગ અલગ ચેપ્ટરના. ગણિત વિષય છે, અંગ્રેજી વિષય છે, એની પણ આપણે ચર્ચા કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો શેર કરીશું. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા દોસ્તો સાથે. કમેન્ટમાં જેની પણ જરૂર હોય મને જણાવો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.